અને તદુપરાંત આપણે કથાને ફરી પ્રારંભ કરીશું. ખૂબ ખૂબ આનંદ છે કે આપણા મધ્યમાં આપણા મહાનુભાવો સંતો બિરાજમાન છે. શ્રી વલ્લભાધીશ કી જય. બીમાર નંદી ગૌશાળાના મહંત શ્રી ભાર્ગવદાસ બાપુ એ પૂજ્ય જે શ્રીને તિલક અક્ષત કરી અને પુષ્પ દ્વારા એમના હૃદયના ભાવ છે એ વ્યક્ત કરવા જઈ રહ્યા છે. એક આધ્યાત્મિક ઊંચાઈ આજે આજ નવા ગામના આંગણે આપણે સૌ આ ઝાંખીને નિહાળી રહ્યા છીએ. જે જસદણની અંદર હાલ ગાય અને બળદની ગૌશાળા છે ને એમાં મેં કીધું કે ગૌશાળા તો બધે હોય પણ સ્વસ્થ ગાયોની હોય. જ્યારે અહીંયા લૂલી લંગડી અશક્ત અને એવી ગાયોની સેવા શુશ્રૂષા કરવીને એ બહુ અઘરું કામ છે, બહુ કઠિન કામ છે. અને એમાં લગભગ 700થી વધુ આવી બીમાર ગાયો છે, 1200થી વધુ બળદો છે. અને એ સમગ્ર ગૌશાળાનું સંચાલન મહંતવર્ય પૂજ્ય સંત શ્રી ભાર્ગવદાસ બાપુના અધ્યક્ષપણા નીચે થાય છે. ખૂબ સારી રીતે તેઓ ગાયોની સાર સંભાળ લે છે. આપ પણ એ બાજુ જાઓ તો ચોક્કસ શ્રી ઓમ બીમારનંદી આ ગૌ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, એમના દર્શન કરજો. યત્કિંચિત સેવાનો લાભ મળે તો લેજો. તો આ અમારી સેવાર્થીગણની જે બહેનો છે આખા સમુદાયની, એ બહેનો અત્યારે આપની વચ્ચે મને મેં કીધું કે ઘણાને 500,000 આપવા હોય પણ લખાવતા નથી, તો આપની વચ્ચે જે જોડી ફરે છે માપ આપશો. શ્રી વલ્લભાધીશ કી જય. જેમની જે ઈચ્છા હોય, કથાની ફલશ્રુતિ રૂપે કંઈ જોતું નથી, ગૌ સેવા માટે યત્કિંચિત આપ સૌ આ ઝોલીની અંદર પધરાવશો. પૂજ્યશ્રીએ સુંદર વાત કરી કે એક વૃક્ષ જેવું વૃક્ષ પણ જો ફળ આવતા નીચું નમી જાય છે તો ધન સંપત્તિ આવે ને તો આપણામાં વિવેક છીને આવવો જોઈએ, અહમ ના આવવો જોઈએ. ગઈકાલે આપણે જોયું હતું કે અહમ છે એ ભગવાન કોઈનો રાખતા નથી. ગમે ને ગમે ત્યારે અહંકાર આવ્યો છે તો એને છોડતા પણ એમને વાર નથી લાગી. તો બહેનો આપની વચ્ચે આવી રહી છે. આપ એમને જે પણ ભેટ આપને સેવા ભેટ કરવી એ પધરાવી શકો છો. ફરીને હું પૂજ્યશ્રીને વિનંતી કરીશ કે આવો મનોરથી પરિવાર એવા ગંગા સ્વરૂપ શાંતાબાનો વૈષ્ણવી વડલો, એમની ડાળીઓ, એમના પર્ણો, સમગ્ર દિનેશભાઈ, ઘનશ્યામભાઈ, બાલકૃષ્ણભાઈના સમગ્ર પરિવારને હું વિનંતી કરીશ અહીંથી કે આ બધા જ પૂજ્ય જજેશ્રીની ઈચ્છા છે કે ભક્તિ મંચ પર જશો અને પૂજ્યશ્રીના કરકોમલ હસ્તે પ્રસાદી ઉપરણા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરી અને અભિનંદિત થશો. એના આપ સૌ હકદાર છો. ગંગા સ્વરૂપ શાંતાબેન ગોપાલભાઈ અકબરી, દિનેશભાઈ ગોપાલભાઈ અકબરી, રસીલાબેન દિનેશભાઈ અકબરી, અહીંથી નામ બોલું. ઘનશ્યામભાઈ ગોપાલભાઈ અકબરી, મંજુલાબેન ઘનશ્યામભાઈ અકબરી, કૃપયા અહીંથી નામ ઉદ્ઘોષિત કરો. આપ જાઓ ભક્તિમંચ પર. પૂજ્યશ્રીની ભાગવતજી ભગવાનની સન્મુખ થઈ આપે સુંદર મજાનો અલૌકિક યજ્ઞ ખૂબ 7 દિવસ સુધી આપ સૌના માધ્યમથી હજારોની સંખ્યામાં ભાગવતજી ભગવાનનું પૈપાન આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા વૈષ્ણવોએ કરી કૃતાર્થ કર્યા. હું અકબરી પરિવાર માટે એક બહુ જ અદ્ભુત સુંદર વસ્તુ લઈ આવ્યો છું. એક જ ચિત્રજીના અંદર શ્રીમદ વલ્લભાચાર્યજીની 84 બેઠકજીઓ, એક જ ચિત્રની અંદર શ્રીમદ વલ્લભાચાર્યજીના બધા જ લખેલા ગ્રંથો, એક જ ચિત્રજીમાં શ્રીમદ વલ્લભાચાર્યજીના આખું જીવન ચરિત્ર દોરેલું છે. એટલું સુંદર એક અને સ્વયં શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રીનાથજીની જેમ આપ ઊભા છે, પોતાના ગ્રંથો રૂપી ગિરિરાજજીને આપે ધારણ કર્યું છે અને બધા જ જીવો ઉપર કૃપા કરી રહ્યા છે.
બહુ અપ્રાપ્ય વસ્તુ, બહુ જ જે મળે જ ના કોઈ જગ્યાએ, એવી એક વસ્તુ હું પધરાવી લાવ્યો છું. હૃદયથી મારી ઈચ્છા છે કે આ જ પ્રમાણે શ્રીમદ વલ્લભાચાર્યજી આ મનોરથી પરિવાર ઉપર સદા કૃપા કરતા રહે. એટલે જ તો હું કહું છું ને કે જગત જુએ સારા અને વલ્લભ જુએ મારા. અપ્રાપ્ય વસ્તુ જો કેટલા ચિત્રજી, બધી જ વસ્તુ જેમાં સમાવિષ્ટ થઈ જાય એવું સુંદર મજાનું ચિત્રજી આ મનોરથી પરિવારને પૂજ્યશ્રી આપી અને સન્માનિત કરી રહ્યા છે. મંજુલાબેન અકબરી, કિશનભાઈ અકબરી, પાયલબેન અકબરી, બાલકૃષ્ણભાઈ અકબરી, ચંદ્રિકાબેન અકબરી, કુંજકુમાર અકબરી, ગોરધનભાઈ અકબરી, જમનભાઈ અકબરી, કૃષ્ણાબેન અકબરી, પ્રેમજીભાઈ ગોલોકવાસી પ્રેમજીભાઈ અકબરી, મોહિતભાઈ અકબરી, કિંજલબેન અકબરી અને ગોલોકવાસી દેવસી બાપાનો સમસ્ત પરિવાર એ ભક્તિમંચ પર આવી ભાગવતજી ભગવાન અને દેવસી બાપાના સમસ્ત પરિવારને હું વિનંતી કરીશ કે આપ કૃપયા ઝડપથી ભક્તિમંચ પર જશો. ભાગવતજી ભગવાન અને પૂજ્ય જયશ્રીની સન્મુખ થઈ અને આશીર્વાદ પ્રાપ્ત કરી અને આપ સૌ અભિનંદિત થશો. હું તો કહીશ, સિંહની જે વાત કરી હતી તો જીવન જેનું અમર એને કદી મરતા જોયા નથી. જીવન જેનું અમર એને કદી મરતા જોયા નથી અને જે સાચા હોય છે ને એને કદી ડરતા જોયા નથી. ખૈરા છે ને ખરે છે હજારો તારલાઓ નભથી, પણ ચાંદ સૂરજને હજી ખરતા જોયા નથી. એટલે ખાસ આ અકબરી પરિવાર જેને પ્રભુતા જન્મથી લઘુતા ન સ્વીકારે એવા ખરેખર સિંહ સમાન વલ્લભની કૃપાથી અવિરતપણે એને સદલક્ષ્મી એના ઘરની અંદર આવતી રહે. આવા સત્કાર્યો એવો તો કરે જ છે, આવનારી પેઢી એમના સંતાનો પણ આવા સત્કાર્ય વડે એવી આપણા સૌ વૈષ્ણવી હૃદયની પણ આપણે સાથે સાથે પૂજ્યશ્રી જે આશીર્વાદ આપે એમની સાથે સાથે આપણા સૌના હૃદય આશીષ આપણે પણ પાઠવીએ મનોરથી પરિવારને. એકવાર જોરદાર તાળીઓથી બતાવો. શ્રી વલ્લભાધીશ કી જય. પ્રભુ એમને ખૂબ સુખ આપ્યું છે, પણ એ સુખ ભોગવવા પણ આપે, ભોગવવા પણ દે એવી આપણા સૌના એને હૃદયપૂર્વકના આશીર્વાદ. એમની પાસે ખરેખર જે સંપત્તિ છે, જે સત્કાર્ય કર્યું, પણ મેં 7 દિવસની અંદર જોયું. આની પહેલા અમારા મથુરભાઈએ જે અહીંયા કથા કરી હતી, આ 2 કથાનું ખરેખર હું ગઈકાલે એનાલિસિસ કરતી હતી અને અમે જતા જતા કન્નોણા પહોંચ્યા ત્યાં સુધી વાતચીત કરતા હતા કે આ બંને કથામાં આપણને એવું દેખાણું કે કોની કથા છે, ક્યાંય અટકું નહીં, કોણ કથા કરે છે. નહીતર જે ખરેખર યજમાન મેઇન હોય ને એ તો એટલા ઘમંડથી ફરતા હોય, પણ અહીંયા એવું કશું જોવા મળ્યું નથી અને ક્યાંય કોઈએ ગામનાવે અટકવા નથી દીધું. બહેનોની જબરજસ્ત ટીમ, ભાઈઓની જબરજસ્ત ટીમ. મનોરથીને કશી ખબર હોય કે ન હોય ને મનોરથી ક્યારેય ખીજાણા નથી, ક્યારેય મોઢું બગાડ્યું નથી. હું સતત એ નિરીક્ષણ કરતી હતી, ક્યારેય કોઈના મોઢા પર અભાવ નહીં, સતત પ્રેમથી, ઉત્સાહથી, આનંદથી, જાણે અમારું પોતાનું જ કાર્ય છે એવા ભાવથી આ બધાએ ખૂબ સેવા કરી છે. એટલે ધન્યસ્તુ સેવા ભાવ પરાયણ. આપ સૌ ખૂબ ધન્ય છો. આ ગામની બહેનોની ટીમ, ભાઈઓની ટીમ જેણે પણ ખડે પગે સેવા કરી છે. અને ખાસ ખરેખર તો આપણે બધા, હું તમે બધા ઠીક છીએ, પણ સન્માનને લાયક તો ખરેખર પરમ ભગવદીઓ જે પ્રસાદ આપણે લેવડાવી રહ્યા હતા, સતત 7 દિવસ સુધી જેણે સમાધાન સિદ્ધ કર્યું, આપણને સૌને પ્રેમથી ખૂબ લેવડાવ્યું, ખૂબ તૃપ્ત કર્યા એવા અમારા ભીતરની અંદર કામ કરનારાને એની એજ જવો અને છતાંય યંગ કરે એવું એનાથી પણ સુંદર કામ કર્યું. એકવાર જોરદાર તાળીઓ પરમ ભગવતી મરજાદીઓ માટે. આપણે એને કેમ ભૂલીએ કે જેમણે આપણને ખૂબ પ્રેમથી, આનંદથી, એટલી બધી ઉંમર, આપણે ઘરે કોઈક 2 મહેમાન આવે ને વધારે તોય આપણે ઘરવાળા ઉપર રાયડું નાખતા હોય, ખબર ન પડે ને, કહે નહીં, અગાઉ કહે નહીં, ક્યારે કરવું. અહીંયા 500નું કીધું હોય ને 1000 થઈ જાય તો એને આનંદ ને આનંદ હોય, બોલો હે. અને એટલી ઉંમરે આપણે તો આટલા આવડા છીએ છતાંય 2 વ્યક્તિ વધારે આવી જાય ને તોય ખૂબ ભાવે, ન ભાવે ને પછી કરીએ તો ખરા, પણ ન ભાવે એને નિભાવે ને એ સાચો વૈષ્ણવ છે. ન ભાવે
એને નિભાવે એ પરમ વૈષ્ણવ છે. અને એવા